તો અનંત અંબાણીની ત્રિદિવસીય પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે ત્યારે સેરેમનીમાં ક્રિકેટના સિતારાઓ પણ જામનગર ખાતે પહોંચ્યા હતા, જેમાં ઈશાન કિશન, ડેરેન બ્રાવો, ઝહીર ખાન પણ જામનગર આવી પહોંચ્યા છે તો સાયના નેહવાલ પણ પ્રી વેડિંગમાં સામેલ થવા માટે પહોંચી ગયા છે। તો આ તરફ બિઝનેસમેન સૌજી ધોળકિયા પણ જામનગર ખાતે પહોંચ્યા હતા તો ઇવાન્કા ટ્રમ્પ પણ જામનગર આવી પહોંચ્યા છે। તો આ તરફ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પણ પરિવાર સાથે જામનગર આવ્યા છે તો સચિન તેંડુલકર અને તેમના પત્ની પણ તેમજ પુત્રી સારા પણ જામનગર ખાતે આવી પહોંચ્યા છે। આ તરફ કેપ્ટન રોહિત શર્મા પણ જામનગર આવી પહોંચ્યા છે। તો જે રીતે અનિલ કપૂર અને સોનમ કપૂર પણ છે, અનન્યા પાંડે, આદિત્ય રાય કપૂર, ખુશી કપૂર, દિશા પટની, માધુરી દીક્ષિત અને શ્રીરામ નૈન એટલે કે આ તમામ જે બોલિવૂડના સેલેબ્સ છે તે પણ એક બાદ એક જામનગર આવી રહ્યા છે અને જે રીતે પ્રી વેડિંગ સેરેમનીનું ખાસ આયોજન ભવ્યાતિ ભવ્ય આયોજન જામનગરમાં કરવામાં આવ્યું છે। તો રિલાયન્સ ગ્રીનમાં આ તમામ આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં તમામ બોલિવૂડના જે સેલેબ્સ છે તે પહોંચી રહ્યા છે અને એક બાદ એક ન માત્ર ભારતના પરંતુ સમગ્ર વિશ્વભરમાંથી પહોંચી રહ્યા છે। તો માધુરી દીક્ષિત, રાજકુમાર હિરાની, રિતેશ દેશમુખ, ઝેનિલિયા પણ પહોંચ્યા છે, તો વરુણ ધવન તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા, તો વેદાંગ રાયના છે, તો આ તરફ શ્રદ્ધા કપૂર પણ જામનગર ખાતે આવી પહોંચ્યા છે અને જે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વેડિંગ સેરેમનીનું, તેમાં અત્યારે જે સેલેબ્સ છે તે પહોંચી રહ્યા છે। તો બોલિવૂડ સેલેબ્સ હોય, ઉદ્યોગપતિઓ હોય કે જે સ્ટાર ક્રિકેટર્સ છે તે પણ પહોંચી રહ્યા છે અને અલગ અલગ જે રીતે દેશમાંથી અલગ અલગ કન્ટ્રીમાંથી જે બિઝનેસ લીડર્સ છે તે પણ અત્યારે હાલમાં અંબાણી પરિવારના આનંદના અવસરમાં તેઓ શરીફ થઈ રહ્યા છે। તો સદગુરુ જોઈ રહ્યા છો, સદગુરુ પણ પહોંચ્યા હતા, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયાર આડવાણી પણ પહોંચ્યા છે, તો સુનિલ શેટ્ટી પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા, સૈફ અલી ખાન, કરીના કપૂર પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે, તો સોનાલી બેન્દ્રે પણ પહોંચ્યા હતા જામનગર ખાતે રિલાયન્સ ગ્રીનમાં અને અક્ષય કુમાર પણ આવ્યા છે। તો તમામ જે સેલેબ્સ છે તેઓને જે નિમંત્રણ છે તે પાઠવવામાં આવ્યું છે ત્યારે એક બાદ એક ખૂબ જ અત્યારે જે જામનગર એરપોર્ટ છે તે બિઝી થઈ ગયું છે અને ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ તેને જે અત્યારે હાલમાં દરજ્જો છે તે આપવામાં આવ્યો છે, કારણ કે અલગ અલગ જે ચાર્ટર ફ્લાઇટ છે તે પણ ડાયરેક્ટ મુંબઈ તેમજ દિલ્હીથી સીધી જ જામનગર એરપોર્ટ લેન્ડ થઈ રહી છે। તો સુનિલ શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, સદગુરુ, સૈફ અલી ખાન પોતાના પરિવાર સાથે, સોનાલી બેન્દ્રે, અક્ષય કુમાર પણ પહોંચી રહ્યા છે। અંબાણી પરિવારમાં આનંદનો અવસર છે ત્યારે ત્રિદિવસીય પ્રી વેડિંગ સેરેમનીમાં વીઆઈપીઝ એક બાદ એક આવી રહ્યા છે અને વાહનોમાં ખાસ વિશેષ થીમ ઉપર પણ તેમને શણગારવામાં આવ્યા છે। અનંત અંબાણીએ વાહનોમાં પ્રાણીઓના ચિત્રો દર્શાવ્યા છે, વાહનોમાં વન તારાનો સમાવેશ કરાયો છે, રિલાયન્સમાં ઊભું કરવામાં આવ્યું છે મોટું વન અને પ્રાણી ચિકિત્સા સેન્ટર। તો અનંત અંબાણી પ્રાણી પ્રેમી છે અને ખૂબ જ તે રીતે તેઓ જાણીતા છે। અંબાણીનું પ્રી વેડિંગ જામનગર ખાતે રાખવામાં આવ્યું છે અને જામનગર એરપોર્ટથી જામનગર રિલાયન્સ સુધી હાલ સેલિબ્રિટીઓનો દબદબો રહ્યો છે અને તેનો કાફલો જે છે તે રિલાયન્સ પહોંચી રહ્યો છે। આ જામનગરનું એરપોર્ટ છે કે જ્યાં દેશી વિદેશી જે ગાડીઓ છે તેનો હુજુમ ઉમટ્યો છે। જોઈ શકાય છે અનંત અંબાણીની ખાસ થીમ છે જે પોતાનો પશુ પ્રેમ છે તે જોઈ શકાય છે આ વાહનોમાં, કારણ કે જોઈ શકાય છે એલિફન્ટની જે થીમ છે તે પસંદ કરવામાં આવી છે। ખાસ જોવામાં આવે તો અનંત અંબાણીએ રિલાયન્સ સંકુલમાં જે વિશ્વ કક્ષાનું જે પશુ ચિકિત્સક રિહેબિલિટેશન સેન્ટર ઊભું કર્યું છે, જેમાં જે હાથીઓ છે, ચિત્તાઓ છે સહિતના જે પશુઓ છે, પ્રાણીઓ છે તેની સારવાર આપવામાં આવી રહી છે। વિશ્વનું સૌથી મોટું રિહેબિલિટી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેને લઈને અલગથી થીમ ઊભી કરવામાં આવી છે અને જે વાહનો છે તેને થીમમાં લગાવવામાં આવ્યા છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ વાઇટ, ગુજરાત ફર્સ્ટ, જામનગર। તો દેશ વિદેશથી જે મહેમાનો છે તે આવી રહ્યા છે તો ભારતના જાણીતા બિઝનેસમેન સુહેલ શેઠ પણ જામનગર ખાતે આવી પહોંચ્યા છે। સુહેલ શેઠ એક ભારતીય ઉદ્યોગપતિ છે અને કટાર લેખક પણ છે। તો શેઠ કટાર લેખક, અભિનેતા, મુખ્ય વક્તા અને ટીવી પંડિત પણ તેઓને કહેવામાં આવે છે। જામનગરમાં અનંત અંબાણીની જે 3 દિવસીય પ્રી વેડિંગ સેરેમની છે, દેશ વિદેશથી સેલિબ્રિટીઝ આવી રહ્યા છે જામનગર, દેશ વિદેશથી બિઝનેસમેન પણ જામનગર આવી રહ્યા છે।
સેલિબ્રિટીઝ અને બિઝનેસમેનને લાવવા કડક સિક્યુરિટી પણ છે તે ગોઠવવામાં આવી છે. એરપોર્ટ પર વીઆઈપી કાફલામાં પ્રથમ બુલેટ સિક્યુરિટી રાખવામાં આવી છે. તો અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમની છે તે અત્યારે હાલમાં જામનગર ખાતે રિલાયન્સ ગ્રીનમાં રાખવામાં આવી છે. ત્યારે એક બાદ એક જે સેલેબ્સ છે, બોલિવૂડ, હોલિવૂડ તેમજ રાજનેતાઓ કહો કે અલગ અલગ વિશ્વના ખૂણે ખૂણેથી જે બિઝનેસ ટાઇકૂન આવી રહ્યા છે તેને લઈને જામનગર એરપોર્ટ પર અત્યારે હાલમાં ખૂબ જ વ્યસ્ત છે તે જોવા મળી રહ્યું છે. અને સીધી જ જે ચાર્ટર્ડ ફ્લાઇટો છે તે દિલ્હી તેમજ મુંબઈથી અત્યારે જામનગર ખાતે આવી રહી છે તેને લઈને જ તમામ સિક્યુરિટી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તો અલગ અલગ જે સેલેબ્સ છે તે આપ જોઈ શકો છો. જે ગલ્ફ કન્ટ્રીના મંત્રીઓ છે, રાજા છે, તે પણ અત્યારે હાલમાં ત્યાં આવી રહ્યા છે. તેઓને પણ નિમંત્રણ છે તે પાઠવવામાં આવ્યા છે. અને આજકાલ કરતાં 17 વર્ષ બાદ આ ભવ્યાતિ ભવ્ય જે આયોજન છે તે જામનગર ખાતે રિલાયન્સ ગ્રીનમાં રાખવામાં આવ્યું છે. તો એને લઈને જે હોલિવૂડ, બોલિવૂડના જે સ્ટાર્સ છે તે પણ આવી રહ્યા છે. તો તમામ જે સેલેબ્સ છે તે એક બાદ એક જામનગર પહોંચી રહ્યા છે.